નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો અત્યારે વિશાળ જનમેદનીમાં માળી સમાજની બહેનો અને યુવકો, ભાઈઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેમનું કહેવાનું હતું કે આજે વહેલી સવારે જ્યારે પોલીસે રિકન્સ્ટ્રક્શનમાં અને પંચનામામાં જે રીતે જાહેરમાં આરોપીઓને માર્યા છે, તેમાં ખાસ કરીને ભાર્ગવ મંડોરાને અને અન્ય આરોપીઓને એ જાહેરમાં પોલીસે માર્યા તેના વિડીયો વાયરલ થતાં ભારે આક્રોશ અને રોષ સમાજમાં જોવા મળ્યો હતો. અને તેને લઈને આજે મોટી સંખ્યાના અંદર મહિલાઓ કલેક્ટર કચેરી થઈ અને એસપી સાહેબને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. અને તેમણે કહ્યું કે અમને ન્યાય આપો, અમે કાનૂની કાર્યવાહી સામે અમને કોઈ અસંતોષ નથી, પણ જાહેરમાં પોલીસે કઈ રીતે માર્યો તેના માટે તેમને ભારે રોષ છે. અને તેના વિડીયો વાયરલ થતાં વધુ પડતો રોષ લોકોમાં જોવા મળ્યો હતો. અને આ રોષ અતિ સ્વરૂપ બને એ રીતના દ્રશ્યો અત્યારે સર્જાયા હતા. દરેકની માંગ હતી કે અમને ન્યાય આપો, અમારે જે પણ એમણે ગુનો કર્યો છે તેમાં સામે કાનૂન કાર્યવાહી કરશે, પણ પોલીસે જાહેરના અંદર કઈ રીતે તેમને માર્યા છે તેના માટે એમની વાઈફ શું કહે છે સાંભળો. આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે. બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું. આ અમારી માંગે ખાલી. અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને. કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં. શું બાબતે રજૂઆત કરી છે? બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો. એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ. તો એને આટલો બધું ચંગે કેમ ચડાવ્યો તમે લોકોએ? બસ આ જ કહેવું મારું એ. અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને, હજી પ્રૂફ નથી થયું. એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત. શું ખાતરી આપી પોલીસે? ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે. શું નામ આપનું? હું કોમલ